રાજેશ્વર મહાદેવ કી જય, નળેશ્વરી માત કી જય, અમીર ભારતી મહારાજ કી જય, સદગુરુ કી જય, સનાતન ધર્મ કી જય, નમઃ પાર્વતી હર સજ્જનો અને બહેનો, રામાયણના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને આપણે આપણા જીવનની ચર્ચા ચલાવી રહ્યા છીએ. એક મુદ્દો યાદ રાખજો, આપણું જીવન એટલે કે મારું, તમારું, આપણા સૌનું ચાર રીતે ચાલતું હોય છે. ચાર રીતે. એક, તમારા પ્લાન મુજબ. તમે જેવો પ્લાન બનાવ્યો હોય એવું તમારું જીવન ચાલ્યું. પ્લાન એટલે આયોજન. તમારું જેવું આયોજન હતું એ પ્રમાણે તમારું જીવન ચાલ્યું. બે, બીજાના પ્લાન મુજબ. તમારા પ્લાન મુજબ નહીં, પણ બીજાના પ્લાન મુજબ તમારું જીવન ચાલ્યું. ત્રણ, કુદરતી વ્યવસ્થા પ્રમાણે. આ કુદરતી વ્યવસ્થા બે ભેદ છે. કુદરતી વ્યવસ્થા એક હાનિકારક અને કુદરતી વ્યવસ્થા એક ફાયદાકારક. આ ચાર કારણોથી આપણું જીવન ચાલતું હોય છે. કોઈ માણસ એવો નથી કે જેનું જીવન 100% પોતાના પ્લાન ઉપર ચાલતું હોય. કોઈ માણસ એવો નથી. વનમાં જવાનો પ્લાન રામનો હતો, પણ આવી ગયો કે ના આવી ગયો? હવે રામનો પ્લાન તો ગાદીએ બેસવાનો હતો, અને ગાદીએ બેસવાનો હોવા છતાં પણ એ પ્લાન અધર મુકાઈ ગયો અને બીજો પ્લાન આવી ગયો. તમારે મારે ક્યાં જન્મ લેવો એ આપણા હાથની વાત. આપણા હાથની વાત હોય તો બધા અંબાણીના ત્યાં જન્મ ના લે, કોઈ ભિખારીના ત્યાં, કોઈ ગરીબના ત્યાં શા માટે જન્મ લે? એ કુદરત છે. એ આપણો પ્લાન નહોતો કે આપણે ક્યાં જન્મ લેવો. આપણે કેટલું ભણવું, ક્યાં ભણવું એ પણ બીજાએ નક્કી કર્યું. મા બાપ કે જે હોય એમણે બધાએ નક્કી કર્યું. એ પણ બીજાના આધીન આપણો પ્લાન ચાલ્યો. ત્યારે કેટલીક વાર એવું બને કે કુદરત છે, કુદરત તમારા જીવનને દખલ કરતું હોય છે. દુષ્કાળ પડ્યો, તમે પાડ્યો? કુદરતે પાડ્યો. એના પરિણામ ભોગવવા પડ્યા. ઘણા લોકો ઘર બહાર છોડીને બહાર નીકળી ગયા. હવે એમને બહાર નહોતું જવું, પણ એવો દુષ્કાળ પડ્યો કે કોળીઓ ખાવાનો મુશ્કેલ થઈ ગયો, એટલે બહાર જવું પડ્યું. કુદરતે આ કર્યું. આ એક વ્યવસ્થા. પણ કુદરતની એક બીજી વ્યવસ્થા છે. જો તમે ધ્યાનથી જોશો તો તમારી સાથે ને સાથે એક કુદરતનો પ્લાન ચાલી રહ્યો છે, અને એ તમારા હિતમાં ચાલી રહ્યો છે, તમારા લાભમાં ચાલી રહ્યો છે. આપણને ખબર નથી હોતી, પણ કુદરત સાથે ને સાથે ચાલતી હોય છે. કુદરત એટલે પરમેશ્વર, ભગવાન, તમારો ઈષ્ટદેવ. આ ચાર પ્લાન છે. તમે કલ્પના કરો કે રામ છે
એ રામ તો વિશ્વામિત્રની સાથે અસુરોનો સંહાર કરવા નીકળ્યા છે. અસુરોનો સંહાર કરવા નીકળ્યા છે. ભાઈ એમને તો કલ્પના નથી કે મારે જનકપુર જવું પડશે. અને જનકપુર એટલે શું ખબર છે તમને? ભવિષ્યમાં થનારું સાસરું. ખ્યાલ ને? રામનું સાસરું ને ભવિષ્યમાં થનારું. આપણે ત્યાં મર્યાદા એવી હતી, હવે નથી, કે જે ભવિષ્યમાં સાસરું થનારું હોય ત્યાં પેલો જમાઈ જાય નહીં. જાય તો હલકો દેખાય, પેલી કન્યા છુપાઈ જાય. તારો ઘરવાળો આવ્યો, સંતાઈ જાય. આટલી બધી મર્યાદા હતી. એકબીજાનું મોઢું પણ ના જોવે, વાત કરવાની તો વાત દૂર હોય. હમણાં મારે એક બહુ મોટા પૈસાદાર માણસના ત્યાં જવાનું છે. બહુ મોટો પૈસાદાર, બહુ એટલે બહુ મોટો પૈસાદાર. પછી જમવા બેઠા. હવે જેની સગાઈ થવાની હતી એ છોકરો મારી બાજુમાં આવ્યો, ઊભો રહી ગયો, મને જમાડવા લાગ્યો. જમાડ્યો, આગ્રહ કરી, લો લો લો. પછી એની સાથે બધી 2-4 છોકરીઓ ઊભેલી. મેં કહ્યું, આ તારી સાથે બધા ઊભા છે, એ કોણ છે? મને કે આ છોકરી છે ને એ ભવિષ્યમાં મારી વહુ થવાની છે. મેં કહ્યું, અલ્યા આવું ના બોલાય. જો કેટલું બદલાઈ ગયું. ભવિષ્યમાં થનારી વહુ હજુ થઈ નથી, પણ આનું ઘર જોવા આવી છે. ઘર કેવું છે, માણસો કેવા છે, રહેણી કહેણી કેવી છે, બધું પસંદ પડે પછી હા પાડવાની. અને પસંદ ના પડે તો ના પાડી દે. પહેલા આવું હતું, પહેલા આવું નહોતું. તો મને કે શું કહેવાનું? કે છોકરી ના કહેવાય. તો મને કે શું કહું? ત્યારે પરણેતર કહેવાય, પરણેતર. ગુજરાતીના શબ્દો યાદ રાખો તમે. ગુજરાતીના શબ્દો કેવા સુંદર સુંદર શબ્દો છે. ઘરવાળી છે ને એ એના ઘરવાળાનું નામ ના લે. હવે લે છે, હવે તો લે છે, પહેલા ના લેતા. તો શું કે એના પપ્પા, એવું કે ને એની મમ્મી, એના. હવે તો એવા તો કઈ પપ્પાને બોલાય ને એટલે મારા પપ્પા એમને. એટલે આપણી પ્રાચીન કાળની એવી મર્યાદા હતી કે જ્યાં જેનું સાસરું થવાનું હોય એ ગામમાં મૂર્તિઓ જાય નહીં. ગામ જુદા હોય. અને કદાચ ભૂલે ચૂકે જઈ ચડ્યો હોય તો એને શર્મિંદા થવું પડે. કરે મારે ના છૂટકાઈ આવવું પડ્યું. અને પેલી હોય તો હંતાઈ જાય, પાછી મોઢું ના બતાવે. પણ એ યુગ પૂરો થઈ ગયો. એ યુગ થઈ ગયો. હવે નવો યુગ આવ્યો છે. રામ ગયા છે. રામ ગયા છે, સાથે વિશ્વામિત્ર છે, લક્ષ્મણ છે, અને જનકપુરી છે એ નેપાળમાં આવ્યું. તમારે કોઈ વાર યાત્રા કરવા જવું હોય તો જવાનું. નેપાળની બોર્ડર ઉપર, ભારતની બોર્ડર ઉપર જનકપુર અમે ગયા હતા. બહુ સારું તીર્થ છે. બહુ સીતાજીનું જન્મસ્થાન છે. પિયર કહેવાય. અને ત્યાં જનક વિદેહી રહે છે, રાજા. એક બીજો મુદ્દો યાદ રાખજો. ઉપનિષદના જનક જુદા છે અને રામાયણના જનક જુદા છે. બેમાં ફરક છે. એની ચર્ચા અહીંયા નહીં કરું, પણ આને એ લોકો ઘણા વિદેહી કહે છે. જુઓ, જનક ઉપરથી જાનકી. સીતાજીનું નામ જાનકી કેમ પડ્યું? જનકની પુત્રી હોવાથી જાનકી. પાછું વૈદેહી પડ્યું. વૈદેહી નામ કેમ પડ્યું?
વિદેહ દેશમાં રહેનારી હોવાથી વૈદેહી, વિદેહ એ વિદેહ. હવે સીતાજી મોટા થયા છે, મોટા થયા છે એટલે ઉંમર લાયક થયા છે. અને ઉંમર લાયક થાય એટલે છોકરાની બહુ ચિંતા ના હોય, પણ છોકરીની, કન્યાની બહુ ચિંતા હોય. કારણ બહુ જલ્દી વધે, બહુ જલ્દી વધે. અને બહુ જલ્દી વધે ને એ બહુ જલ્દી ઘરડું થાય. આ એક નિયમ છે, તમારે જોજો, આ એક નિયમ છે. બળદ છે એને ઉંમર લાયક થતા 3 વર્ષ લાગે, બરાબર? 3 વર્ષ થાય એટલે પછી એને પરોટે. 3 વર્ષ થાય એટલે હવે એને 4 ગુણો તો 4 તરી 12, એનું આયુષ્ય કેટલું? 12 વર્ષનું. પછી જીવે એ વાત જુદી છે, પણ સામાન્ય એની ઉંમર. એટલે લોકો બળદ ખરીદવા જાય એટલે દર પૂછે, કેટલી દર થઈ છે, એમ દર પૂછે. એવી જ રીતે ગાય છે, 3જા વર્ષે તો વેતરમાં આવી જાય. અને 3જા વર્ષે વેતરમાં આવી જાય, 12 વર્ષે વેતર પૂરા થાય ખરા. આ જ ફરક છે, સમજવા જેવું છે. જે કુદરતે બાકીના જાનવરો માટે નિયમ બનાવ્યો એ નિયમ મનુષ્ય માટે ના બનાવ્યો. એ નિયમ મનુષ્ય માટે ના બનાવ્યો. એટલે આ છોકરી છે એ 3 વર્ષે વેતરમાં ના આવે, આવે 13, 14, 15 વર્ષે આવે, આવે ને. હવે પેલા 3 વર્ષે આવે. હવે તમે કલ્પના કરો કે તમારે ત્યાં ગાયની વાછડી હોય કે પાડી હોય અને 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ, તો તમે કહો ઘરે આપી દો, આપી દો, આપી દો, કોઈને આપી દો, કોઈને આપી દો. કારણ કે એની લિમિટ 3 વર્ષની છે અને આ કન્યાની લિમિટ 14 વર્ષની છે, 15 વર્ષની છે. હવે 15 ને 4 ગુણો એટલે કેટલા થાય? 60 વર્ષે પૂરું. પછી એને બાળકો ના થાય, પછી માં ના થઈ શકે. કોઈ અપવાદ બને તો વાત જુદી છે, મોટા ભાગે કુદરતી આ વ્યવસ્થા છે. કુદરતી વ્યવસ્થાને તમે સમજો. એટલે સીતાજી છે એ સીતાજી ઉંમર લાયક થયા છે, 15-16 વર્ષના થયા છે. અને જનકને બહુ ચિંતા છે, બહુ ચિંતા છે. 2 રીતે ચિંતા છે. એક તો એ કે આ સીતા જેટલા રૂપાળા છે એટલો રૂપાળો કોઈ રાજકુમાર દેખાતો નથી, એક. બીજી, આ સીતા જેટલા ગુણવાળા છે એટલો ગુણવાળો કોઈ રાજકુમાર દેખાતો નથી. આવું બને. ઘણી વાર તમારે ત્યાં રૂપનો અંબાર કન્યા જન્મી હોય, પણ બાકી બધા ચારે તરફ જુઓ તો બધા ઊંટડા જ ઊંટડા, ઊંટડા જ ઊંટડા. હવે આ કરવું, ઊંટની કોટે અને આ બકરું વરગાડી દેવું. મારે રશિયા જવાનું થયેલું અને રશિયાનો મોટો પ્રદેશ છે સાઇબેરિયા. સાઇબેરિયા એટલે બરફ, બરફ ને બરફ, બીજી વાત નહીં. મારું પુસ્તક વાંચજો, બધી ઘણી વિગત છે. એ સાઇબેરિયાની રાજધાનીમાં અમારે રોકાવાનું થયું ટ્રેનમાં. બધું જોયું, ફર્યા, આમ તેમ બધું, ઘણી વાતો છે. હવે અમારી ગાઈડ હતી ને એનું નામ આલા, રશિયન છોકરી, મારા કરતાં ઊંચી હો, અને દેખાવડી, રૂપાળી, સ્માર્ટ, પાછી સ્માર્ટ પણ એટલી. બધું આખું શહેર બતાવ્યું, બધું સમજાયું, બતાવ્યું. પછી અમારે ટ્રેનમાં રાત્રે 9-10 વાગે જવાનું હતું. અમે રેલવે સ્ટેશન ઉપર બધા ઊભેલા. મેં કહ્યું, આલા, તું અમને મૂકવા આવી છે, તારો ઘરવાળો તો કોઈ દેખાતો જ નથી. મને કે ઘરવાળો છે જ નહીં. હે?
તારી ઉંમર કેટલી થઈ? કે 32 વર્ષ. 32 વર્ષ અને હજુ તારો ઘરવાળો નથી? મને કે અહીં માટીડા જ મળતા નથી, ઘરવાળો જ નથી, અહીં તો પુરુષો જ નથી, સ્ત્રીઓ જ સ્ત્રીઓ, સ્ત્રીઓ જ સ્ત્રીઓ, સ્ત્રીઓ જ સ્ત્રીઓ. કેમ કે 2 મોટા 3 યુદ્ધો થયા અને 3 યુદ્ધોમાં સોલ્જરો મરી ગયા. સ્ત્રીઓ તો કઈ સોલ્જર હોય નહીં. સોલ્જરો બધા મરી ગયા એટલે બેલેન્સ બગડી ગયું, બેલેન્સ બગડી ગયું. પુરુષો રહી ગયા 40% અને સ્ત્રીઓ રહી ગઈ 60%. હવે આ 60% સ્ત્રીઓ, પેલા 40% પુરુષો, કેવી રીતે? આપણે ત્યાં ઊંધું થઈ ગયું, ઊંધું થઈ ગયું ને. મને કે અમારે ત્યાં તો પુરુષો મળતા જ નથી, પણ કે મારો જે મંગેતર છે એ તમને મળવા આવવાનો છે. મેં એને વાત કરી છે, ભારતમાંથી એક પૃષ્ઠ આવ્યા છે અને મળવા જેવા છે તે મળવા આવવાનો છે. હવે તો કીધું મને મેળવજે. એટલામાં તો એનો મંગેતર આવી ગયો તો કે ઓહો, જુઓ તો સિંગોડો જોઈ લો, સિંગોડો એટલો કદરૂપો, એટલો કદરૂપો. હવે આ રૂપની અંબા અને પેલો કદરૂપો. મને જોઈને દુઃખ થયું. મેં કહ્યું આલા, તું ક્યાં અને આ ક્યાં? તને કોઈ બીજો સારો પુરુષ ના મળ્યો? મને કે આએ જેમનો તેમનો મળ્યો છે, આએ આવો મળતો નથી. તો મેં કીધું એક કામ કર, અહીંયા જેટલી તમારા જેવી આલાઓ હોય ને એ બધાને ભારતમાં મોકલી દે. અમારે ત્યાં તો બધા માટીડા જ માટીડા, માટીડા જ માટીડા, તળાવની પારે બેઠા બેઠા ગુટકા ખાધા, અથવા પછી એમને અહીં બોલાવી લે. આ આખા સાઇબેરિયાને નંદનવન બનાવી દેશે. આવું છે. એટલે કન્યા રૂપાળી હોય અને ગુણવાન હોય, પછી બહુ ભણેલી હોય, સામે એવો મૃત્યુ ના હોય તો બાપને તો બહુ ચિંતા થાય, બહુ ચિંતા થાય. હવે મારે આનું કરવું શું? એટલે એક બીજો રસ્તો આપણે ત્યાં શાસ્ત્રકારોએ કાઢ્યો કે સ્વયંવર કરો. સ્વયંવર પહેલાં થતા, હવે નથી થતા. અત્યારે સ્વયં કન્યા થાય છે, પણ આદિવાસીઓમાં. આદિવાસીઓના રિવાજ તમને ખબર નહીં હોય. મારે આદિવાસીઓના ક્ષેત્રમાં જવાનું થયેલું અને યોગાનું યોગ તે દિવસે એમનો મેળો, આદિવાસીઓનો મેળો. આખી રાત ઢોલ વાગે, આખી રાત ઊંઘવા ના દીધા. અને એ પાછા જુદા જુદા તાનમાં વાગે, જુદા જુદા ચાલે. સવારે મને કહ્યું કે આ જે ઢોલના તાન છે ને એ મેસેજ છે. આ ડુંગરેથી પેલા ડુંગરે, પેલા ડુંગરેથી પેલા ડુંગરે, પેલા ડુંગરેથી પેલા ડુંગરે મેસેજ મોકલવા માટે આ ઢોલ વગાડે છે. આવો ઢબકારો થાય. આપણે ત્યાં ઢોલના ઢબકારા હોય છે ને, તમારે જતા હોય ને તમને અટકાવીને પૈસા લેવાના હોય તો જુદું વગાડે, અને મિયાની જાપસેલ લેવી હોય તો જાપસેલનો ઢોલ જુદો હોય પાછો. એટલે આ તો કહેવું પડે બધા મને, કારણ કે કોઈ તાર નહીં, ટેલિફોન નહીં, ટપાલ નહીં, કશું જ નહીં. આ ઢોલના મેસેજથી ડુંગરે 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 અને બધા એક શણગાર કરીને આવે. આદિવાસી છોકરા અને છોકરાઓ તમે કાળા મેસ જેવા, પણ કંઈ ટીલા ટપકા કર્યા હોય, કંઈ આમ કર્યું હોય, આમ રંગોળી પૂરી હોય, શરીર બહુ સરસ દેખાય. એ પણ જોવાનો એક આનંદ છે. પછી હવે યોગ એવો બન્યો કે અમારે મેળા વચ્ચે થઈને નીકળવાનું થયું, કે રસ્તો બીજો હતો નહીં. મેં કહું આવી બન્યું આ રસ્તો. મને એક માણસે કહ્યું, મને કે આ મેળો શા માટે ભરાય છે ખબર છે? મને કહ્યું ના. આખા બધા પરગણાની કન્યાઓને આદિવાસી છોકરાઓ બધા આવવાના, ખૂબ નાચવાના, દારૂ પીનો
ખૂબ નાચવાના, દાવતા છૂટ છે બધી. અને નાચતા 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 જે છોકરાને જે છોકરી પસંદ પડે એનો હાથ પકડીને ના ભાગે, મેળામાંથી ભાગવાનું, હાથ પકડીને ભાગે, બેય ભાગે હો. પછી ભાગીને જાય ક્યાં? પછી ભાગીને જાય, પછી એના મા બાપ એનો સ્વીકાર કરે અને એના લગ્ન થઈ જાય. અને મેળો પૂરો થાય અને જે છોકરીઓનો હાથ પકડીને કોઈ ભાગનારો છોકરો ના આવ્યો હોય એ છોકરીઓ રોવા બે, અરે રે અમને લઈ જનારો કોઈ આવ્યો કહો. આવા રિવાજ છે, આવા જુદા જુદા. આખા દેશમાં ફરો તો તમને ખબર પડે કેવા કેવા રિવાજો છે દેશની અંદર. એટલે પ્રાચીન કાળમાં એક આ પદ્ધતિ હતી કે જ્યારે કન્યા બહુ અદ્ભુત હોય અને મૂર્તિયાનો મેળ ના પડતો હોય તો પછી સ્વયંવર રચાવાનો. ચારે તરફના રાજકુમારો, ક્ષત્રિયો, આવો 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 આવો. પણ જનક છે ને, જનકે એક શરત રાખી કે મારી દીકરીને હું એમને એમ નહીં પરણાવું. આ જે શિવ ધનુષ છે એ શિવ ધનુષ્યની પણસ જે ચડાવી આપશે એને હું મારી દીકરી પરણાવીશ. તમે રામાયણમાં બધું જાણો છો. એટલે શિવ ધનુષ્ય એક મોટું સ્ટેજ બનાવ્યું અને સ્ટેજ ઉપર મૂકી દીધું. અને ઓહો, કઈ મૂર્તિયા ઉમટ્યા, કઈ મૂર્તિયા ઉમટ્યા, કઈ મૂર્તિયા. આજે જો આવો સ્વયંવર કરે તો ઉમટે હો. પ્રયોગ કરવો હોય તો કરી જુઓ. કઈ મૂર્તિયા ઉમટ્યા, દેશ વિદેશમાંથી ચારે તરફથી એક એક પછી બધા પહેલવાનના પહેલવાન, બધા પહેલવાનના પહેલવાન. હવે આ બધી એક તરફ તૈયારી થઈ રહી છે. બીજી તરફ શું થઈ રહ્યું છે કે જનકને જેવી ખબર પડી કે મારે આંગણે વિશ્વામિત્ર ઋષિ પધાર્યા છે. રામ લક્ષ્મણની ખબર નથી, વિશ્વામિત્ર પધાર્યા છે. એક ખાસ વાત તમને કહું છું, તમારે કોઈ જગ્યાએ જવું હોય તો મોટા માણસની સાથે જવું. તમે મોટા માણસની સાથે જશો ને, પાછળ પાછળ ચાલશો તોય તમારી પૂજા થશે, તોય તમારી પૂજા થશે. એક મારા ઓળખીતા મહારાજ છે, નામ નહીં દઉં. એ આવીને મને કહે કે હું જ્યાં જાઉં ત્યાં લોકો મને પૂછે કે તમારા ગુરુ કોણ છે? તો કે સચ્ચિદાનંદજી. હે? પણ મેં કહું હું તો તમારો ગુરુ નથી, હું તો કોઈનો ગુરુ નથી. પણ કે એવું કહેવાથી વીઆઈપી ટ્રીટમેન્ટ મળે, તરત જ વીઆઈપી રૂમ આપે, આવો 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 આવો. અને બધાને 100 રૂપિયા આપતા હોય તો મને 500 આપે. હવે આ એ ચાલાકી કહેવાય ને. નામ વટાવે હો. કેમ નામ વટાવે છે? પોતાના નામે જીવી શકતા નથી એટલા માટે. જો પોતાના નામે જીવી શકતા હોય તો નામ વટાવવાની જરૂર પડે. એટલે કોઈ જગ્યાએ જવાનું હોય તો કોઈ મોટા પુરુષની સાથે થઈ જવું. એટલે એમને માળા પહેરાવશે તો તમને માળા પહેરાવશે, તમને માન મળશે. પણ એટલું યાદ રાખજો, આ માન તમને નથી, પેલા મોટા પુરુષની મહિમાના છે. અને ખોટા પુરુષની સાથે ગયા તો, માનો કે તમે કોઈ ખોટા પુરુષની સાથે ગયા તો આવકારે નહીં આપે, પાણીનો ભાવે નહીં પૂછે. હે? એને ઘર બતાવવા જેવું નથી હો. કાઢો 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 કાઢો, એને કાઢે એટલે ભેગા તમારો નિકાલ આવી. એટલે જનક છે ને, જનક તો પોતાનું આસન છોડીને દોડતા ઠેઠ ભાગોળે ગયા, દરવાજે ગયા.
અને વિશ્વામિત્રના પગમાં પડી ગયા. જો જનક રાજા છે, વિશ્વામિત્ર ઋષિ છે, પણ રાજા કરતા ઋષિ મોટા છે. એટલે રાજા એમને માન આપે છે. આ રાજવીઓની વિશેષતાઓ. રાજા બીજી રીતે જે હોય તે એ લોકોએ ધાર્મિક ક્ષેત્રમાં સાધુ સંતોને બહુ માન આપ્યું. આજે પણ આપે છે, બહુ માન આપ્યું. એટલે વિશ્વામિત્રના ચરણોમાં પડી ગયા. અરે મારા હો ભાગ્ય કે તમે આવા મારા પ્રસંગમાં પધાર્યા. એક બીજો મુદ્દો યાદ રાખજો. તમે કદી વરા કર્યા છે? વરા જાણો છો? જે જમણવાર થાય ને, જમણવાર ઘરમાં કઈ લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ, ત્યારે લોકો જે જમણવાર કરે એને વરો કહે. વરો કહે. અને જેણે વધારે વરા કર્યા હોય એનું લેવલ સમાજમાં ઊંચું આવે. આને 4 વાર ગામ જમાડ્યું, 4 વાર ગામ જમાડ્યું, એનું લેવલ ઊંચું આવે. અને જેણે કોઈ વરો કર્યો જ નહીં, વરામાં જમે ખરા, વરાની રાહ જોઈને બેઠા હોય ક્યારે વરો થાય ને પહોંચી જવું. નોતરા આપનારને કહ્યું મને ભૂલતો નહીં હો. હવે જે લોકોએ જમ કર્યું છે, કદી વરો કર્યો જ નથી, વરો ખા કર્યો છે, એનું સ્થાન નીચું હોય. એના મૂર્તિયાને, એની કન્યાને નીચું સ્થાન મળે. એટલે સમાજમાં કેટેગરી આ રીતે બનતી હોય છે. ઘણા વરા કર્યા, ઘણી લાણીઓ વહેંચી, ઘણું કર્યું બધું, એટલે એનું સ્થાન ઊંચું છે. આ કારણે ઊંચું છે. અને વરો કરવો એટલે ઈડરિયો ગઢ જીતવા બરાબર હો. એ તો જેને કર્યો હોય ને પૂછી જુઓ. અત્યારે તો ઠીક છે, બધું તૈયાર મળી જાય. પહેલાં તો વરો કરવો હોય તો 1 મહિના પહેલેથી બધી તૈયારી કરવાની. 1 મહિના પહેલેથી બધી બહેનો બધું ભણીને તૈયારી કરે. વડીઓ બનાવે, પાપડ બનાવે, આ કરે તે કરે, સેવો બનાવે, વરરાજાને પીઠી ચોળે, બધું કરે. 1 મહિનાથી બધું ચાલતું હોય. હવે અત્યારે તો બહુ ઇઝી થઈ ગયું. પણ વરાના ટાઈમે 2 મુશ્કેલીઓ ઊભી થાય. 2 મુશ્કેલીઓ. પહેલી મુશ્કેલી શું થાય કે જે તમારા ખાસ સગા હોય ને રીસાઈને બે, એ જ ટાઈમે રીસાય. આડા ફરીને નહીં આવીએ કહો. હવે ના આવે તો સારું ના લાગે. એને મનાવો, આ વ્યવસ્થા કરો કે એક એટલે એક તો એ થાય. બીજી મુશ્કેલી શું થાય કે તમે વરો કરો ને એટલે વગર આમંત્રણના લોકો અંદર બેસી જાય. એમને કોઈ આમંત્રણની જરૂર હોય? આમંત્રણની જરૂર જ ના હોય. એટલા માટે વાણિયા પાસેથી એક શીખવા જેવી વસ્તુ છે. વાણિયા વરો કરે પણ પાસ રાખે ને. વાડી હોય, દરવાજો હોય, 2 માણસ ઊભા હોય, પાસ જાઓ, પાસ નથી જાઓ, બહાર જાઓ. પાસ રાખે. હવે આપણે પાસ નહીં, આપણે પણ વાણિયાના ત્યાં આ સારી વ્યવસ્થા કહેવાય. સારી એટલા માટે કહેવાય કે 200 પાસ આપ્યા હોય તો 200 જણા જ જમવા આવે. એટલે કંઈ વાંધો આવે. પણ એ વાણિયાના તો એક વસ્તુ બહુ ખોટી મને ના ગમે. થાળીએ ધોઈને પી જવાની. અલ્યા કૂતરાને શું આપશો? હવે કૂતરા બિચારા, કૂતરા સમજે કે અહીં જાય, અહીં કંઈ મળવાનું. એઠો મૂકવું એ સારું નથી, પણ હાવ થાળી ધોઈને પી જ. હું એ થાળી ધોઈને પી જતો પહેલા. એટલે વરો કરો તો તમને ખબર પડે કે ધોળા દાડે તમને તારા બતાવી દે. તમારા હગા તમને ધોળા દિવસે તારા બતાવી દે. આ તો મારાથી કહેવાય નહીં,
પણ ગઈકાલે આપણે આ એક વરો કર્યો હતો. પછી અમે બધા ભેગા થઈને ગણતરી કરી કેટલા માણસો આવશે, તો કે 85 થાય છે. 2, 3, 4 વાર ગણ્યું, 85. 100 માણસની રસોઈ કરો એટલે રસોઈ કે 100 માણસ રસોઈ કરી. માણસો આવ્યા 250. હવે તમે કલ્પના કરો શું દશા થાય. પણ આ રાજેશ્વર મહાદેવ જુઓ 250 નહીં જમાડ્યા, અને છતાંય વધ્યું પાછું, છતાંય વધ્યું. આવું જ્યારે થાય ત્યારે તમારી શ્રદ્ધા વધી જાય, તમારી શ્રદ્ધા વધી જાય. એ ભગવાન તું લાજ રાખજે હો. અમે તો 85 માણસ ગણ્યા હતા, 100નું કર્યું, આ તો 250 આવ્યા, 250 આવ્યા. હવે કરવું શું? ત્યારે રાજેશ્વર કે ચિંતા ના કર, ચિંતા ના કર, હું બેઠો છું. વરો કરો તો તમને ખબર પડે. એટલે જનક છે, જનકના ત્યાં તો આખી દુનિયાના રાજા આવ્યા, રાજકુમારો આવ્યા છે. કેટલો મોટો વરો હશે એક તરફ. બીજી તરફ વિશ્વામિત્રને સારામાં સારી જગ્યાએ ઉતારો આપ્યો, સારામાં સારી, યથાયોગ્ય, યથાયોગ્ય. ઘણા લોકો એવું કહે છે કે આ સ્વામિનારાયણ વાળા છે ને એમના ત્યાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ એવા ક્લાસ હોય છે. મને એ ગમે નહીં, પણ પછી લાંબા અનુભવે સમજાય છે કે એ બરાબર છે, એ બરાબર છે. કારણ કે આવનારા બધા એક કક્ષાના હોતા, આવનારા બધા એક કક્ષાના હોતા. કેટલાક લોકો ફર્સ્ટ ક્લાસમાં રહેનારા હોય છે, કેટલાક સેકન્ડમાં, કેટલાક ખીચડી ખાનારા હોય છે. ખીચડી વિદાય કરો, વિદાય કરો, વિદાય કરો. યથાયોગ્ય કરવું પડે. એટલે ખૂબ સારો ઉતારો આપ્યો, અને વિશ્વામિત્ર તો ખૂબ પ્રસન્ન છે, રાજી છે. નાયા ધોયા, આ તે કર્યું, આ બધું કર્યું. અને રામે કહ્યું કે ગુરુજી, જો આપની આજ્ઞા હોય તો આ લક્ષ્મણને હું જનકપુર બતાવી આવું. કોઈ જગ્યાએ જાઓ તો એ શહેરને જુઓ, જાણો, સમજો. લે દેવ ચોખા કરીને આવતું નહીં લેવાય. વિશ્વામિત્ર કહ્યું બહુ ખુશીની વાત છે, જાઓ, તમે જાઓ, જઈ આવો. અને બંને ભાઈઓ છે એ જનકપુરને જોવા નીકળ્યા. તુલસીદાસજીએ કંઈ વર્ણન કર્યું છે, કંઈ વર્ણન કર્યું છે. કારણ કે જનકપુરીને શણગારી છે, સીતાજીના લગ્ન છે, સીતાજીનો સ્વયંવર છે. ગામ ક્યારે કહેવાય? પ્રસંગ તમારે ત્યાં હોય, આખું ગામ શણગારે ત્યારે તમારો ગામ કહેવાય. અરે પ્રસંગ એનો છે, પણ ગામ તો અમારું છે ને. આખું ગામ શણગારેલું છે. એટલી જગ્યા જગ્યાએ તોરણ, પતાકા, રંગોળી, આ તે, પાણી છાંટ્યું છે, ક્યાંય ધૂળ ઉડતી નથી. અને આ રીતે એટલું પહેલેથી સરસ ગામ છે, અને પાછું શણગાર્યું છે. શણગારેલું ગામ જોવા નીકળો તો બહુ આનંદ આવે, જોવા મજા આવે. બેય નીકળ્યા છે. બેય નીકળ્યા એટલે ગામની જે સ્ત્રીઓ ને પુરુષો ને બધા છે એ આ જનકપુરીને જોવાનું પડતો મૂકીને રામ લક્ષ્મણને જોવા લાગે. આ એક નિયમ છે, તમને કહું, તમને રૂપથી વધુ રૂપ, રૂપથી વધુ રૂપ, રૂપથી વધુ રૂપ. જેમ જેમ ચડિયાતું રૂપ હશે એમ તમારી નજર બદલાતી જશે. એટલે કોઈ કાપડવાળાની દુકાને તમે જજો, આ બહેનો જઈને કંઈક સાડી બતાવો ને, એટલે પહેલાં હલકામાં હલકી બતાવે, પછી આ નહીં, પછી એનાથી ઊંચી, પછી એનાથી ઊંચી, પછી એનાથી ઊંચી, પછી એનાથી ઊંચી. 200 સાડીઓનો ઢગલો કરાવે. સારું, પછી આવશું હો, પેલો લમણા ખૂટે. પહેલાં હારામારી નહીં બતાવવાની, પહેલાં હારામારી નહીં બતાવવાની, પહેલાં હલકી બતાવવાની. આ નિયમ છે.
એટલે આહા, કઈ રૂપ આ બે રાજકુમારો કોણ છે યાર? આ તો તમને ખબર નથી. દશરથના દીકરા છે, અયોધ્યાના સમ્રાટ દશરથ એમના દીકરા છે. અને વિશ્વામિત્રની સાથે ફરતા ફરતા અહીં આવી ગયા છે. આખું ગામ હિલોડે ચડ્યું. પછી બધા કહે છે કે આ એક કામ કરો ને, તમે બધા જઈને જનકને સમજાવો ને કે આ સ્વયંવર બંધ રાખો. તમારે જેવો મૃત્યુ જોઈતો તો એ આવી ગયો છે, વગર સ્વયંવરે પરણાવી દો. એવું કોઈ સમજાવો ને, પણ કોણ સમજાવવા જાય? આખું વાતાવરણ બદલાઈ ગયું. તમારા પક્ષમાં વાતાવરણ થાય, તમારી અંદર ઇમેજ હોય તો, પણ એ ઇમેજ પેદા કરવી પડે. બધું ફરીને આવ્યા કે બહુ સરસ ગામ છે, બહુ સારું ગામ છે, બધું આનંદ કર્યો. રાત્રે સૂતા, સવાર થયું અને વિશ્વામિત્ર ફરી પાછા બધા નાયા ધોયા, બધું કર્યું. હવે મારે પૂજા કરવી છે, તો આ પૂજામાં ફૂલ જોઈએ. તો આ કોઈ જનકની કે કોઈ પુષ્પ વાટિકા હોય ત્યાં જઈને તમે થોડા ફૂલ લઈ આવો. રામ લક્ષ્મણ ફૂલ લેવા જાય છે. રાજકુમારો, એ માળી તું જા. નોકર પાસે કામ કરાવવું એ જુદી વાત છે. સેવા ચાકરી કરે નોકર, જાતે સેવા કરવી પડે. એટલે રામ અને લક્ષ્મણ છાબડી લઈ અને કહ્યું, ભાઈ સારામાં સારી ફૂલ વાટિકા કઈ છે? કે પેલી દેખાય જનકની છે, બહુ સરસ ફૂલો ખીલેલા છે, ત્યાં જાઓ તમે. આ ગયા આ બાજુ. હવે મેં જે મુદ્દો કહ્યો હતો એ મુદ્દો આવે છે, તમે યાદ રાખજો. બરાબર એ જ સમયે એ જનક વાટિકામાં ગૌરીનું મંદિર છે, તો ગૌરીની પૂજા કરવા સીતાજી આવ્યા છે. જો આ દૈવી યોગ કહેવાય આને, દૈવી યોગ. રામને કઈ જનકપુર આવવાનું નહોતું, આ દૈવી યોગ છે. ભગવાન તમને પકડીને લઈ જાય, ચાલ અહીં તારું ભવિષ્ય છે, અહીં તારું કેરિયર છે, અહીં ના જઈશ કેરિયર બરબાદ થઈ જશે, રોકે છે. હવે સખીઓની સાથે સીતાજી આવ્યા છે અને આ બાજુ ગૌરી માતાનું મંદિર છે, આ બાજુ રામ અને લક્ષ્મણ બંને ફૂલ વીણી રહ્યા છે. ફૂલ વીણતા આ બાજુથી સીતાજી અને આ બાજુથી રામ આવ્યા. બેયની નજરો ભેગી થઈ અને રામની નજર નીચે નથી પડતી. લક્ષ્મણ છે, આ શું થયું? મારો ભાઈ કોઈ દિવસ કોઈ સ્ત્રીની સામે ટક જુએ નહીં, અને આજ આ સીતાજીની સામે ટક જોયા કેમ કરે છે? આ ઘડતર છે, આ જુઓ, યાદ રાખજો. કોઈની સામે ટક જોવાય નહીં. પરદેશમાં જઈને જોવા રિવાજ. બસમાં બેઠા હોય તો પેપર વાંચે, બારીમાંથી બહાર જુએ, પણ આમ જુએ નહીં. આજુબાજુ ડોળા કાઢીને જુએ નહીં. અને આપણે તો બધા દુશાસનના ભાઈઓ બધા ડોળા કાઢીને જોવા જ નીકળ્યા હોય. એટલે લક્ષ્મણને આશ્ચર્ય થયું કે આ શું થયું? મારો ભાઈ આંખ નીચી કરતો જ નથી. અને ત્યાં તુલસીદાસજી સમાજનું ઘડતર, રઘુવંશીને કર સહજ સ્વભાવ, ઈમી કુપંથ પગ દેત નકાવ. રઘુવંશી એટલે સૂર્યવંશમાં રઘુવંશમાં જન્મેલા રાજપૂતો છે. એનો આ સહજ સ્વભાવ છે કે ભૂલે ચૂકે પણ કુમાર્ગમાં પગ ના મળે. ઈમી કુપંથ પગ દેત નકાવ. અરે હું રજપૂતનો દીકરો છું, મારાથી આ ના થાય.
એ ના મૂકે એ પગ. અને પછી લખે છે કે જેની કદી પર સ્ત્રી સામે આંખ ઉપાડીને જોયું નથી એવા રઘુરાજ મારું કલ્યાણ કરો. રામ કહે છે, લક્ષ્મણ આજ મને થયું શું? કંઈ સમજાતું નથી, મારી આંખ નીચી કેમ નથી થતી? અને ત્યારે એનું સમાધાન છે કાલિદાસ આપે છે શાકુંતલમાં. કાલિદાસ આપે છે, પ્રમાણમંત કર્ણ પ્રવૃત્તય. પેલો રાજા જાય છે અને શકુંતલાને જોઈને મુગ્ધ થઈ જાય છે. શકુંતલા ઋષિ કન્યા છે, સફેદ વલખલો પહેરેલા, વસ્ત્રો પહેરેલા, વાળ છૂટા છે, અને એ ફૂલ વીણવા માટે નીકળેલી છે. અને આ બાજુ પેલો રાજા જાય છે, પણ જોતાની સાથે જ મુગ્ધ થઈ જાય છે. અને ત્યારે કાલિદાસ કહે છે કે ભવિષ્યમાં થનારી જે ઘટનાઓ છે એનું આ પ્રમાણ છે. પ્રમાણમંત કર્ણ પ્રવૃત્તય. આ ભવિષ્યમાં તારી પત્ની થવાની છે, એટલે તો તને આટલી મુગ્ધાવસ્થા, નહીં તો તું તો કંઈ કદી ઊંચું જોવે જ નહીં ને. ચાલો, હવે રામ તો આમ ગયા અને સીતાજી પાછા સીતાજીએ જોતા જ રહી ગયા. અને સીતાજી જોતા રહી ગયા એટલે સખીઓને નવાઈ લાગી ને ખડખડાટ હસવા લાગી. સીતાજી કેમ હસતો? કે ના ના ના, જુઓ 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 જુઓ. અરે કંઈ વર્ણન કર્યું છે, કંઈ વર્ણન કર્યું છે. એક મુદ્દો યાદ રાખજો, સ્ત્રીમાં આપણે કહીએ ને કે બુદ્ધિ ઓછી હોય, એવું નથી, પણ કદાચ ઓછી હોય તો હોય, પણ એને પુરુષની આંખને પારખવાની જેટલી બુદ્ધિ છે એટલી આજ સુધી કોઈ પુરુષમાં નથી. એટલી એની તરત જ તમારી આંખને પારખી જાય. તમારી આંખ વિકારી છે, તમારી આંખ નિર્દોષ છે, તમારી આંખ લંપટ છે, તરત જ પારખી જાય. એટલી બુદ્ધિ ભગવાને એને આપેલી છે. કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં. ગયા અને ગૌરી માતા છે ને, ગૌરી માતાનું ખૂબ પૂજન કર્યું, ખૂબ પૂજન કર્યું. પણ હવે સીતાજીની આખી દૃષ્ટિ બદલાઈ ગઈ, ખૂબ બદલાઈ ગઈ, ખૂબ બદલાઈ ગઈ. અને ગૌરી માં છે, યાદ રાખજો. ગૌરી એટલે પાર્વતી, ગૌરી એટલે પાર્વતી. અને પાર્વતી છે એ વરદાયિની છે, એટલે એનું એક નામ વરદાયિની પણ છે. સીતાજીએ માળા પહેરાવી, ખૂબ સરસ બનાવેલી માળા, ભાવથી બનાવેલી, પહેરાવી અને પગમાં પડીને પગે લાગીને કહ્યું, હે માં, મન જ્યાં રાચ્યો મિલહી સોઈ વર, સહજ સુંદર સાંભળો કરુણા નિધાન. હે માં, હમણાં જે પેલા મળ્યા ને, મન જ્યાં રાચ્યો, મારું મન રચી ગયું છે. આ વાત યાદ રાખજો, તમારું મન રચે બેડો પાર, અને મન ના રચ્યું પછી ગમે તે કરો. મન રચ્યું, મન જ્યાં રાચ્યો મિલહી સોઈ વર, એ જ વર મને મળે, એ જ સહજ સુંદર સાંભળો. એકદમ રૂપના નિધાન સાંભળા છે, કરુણા નિધાન છે. અને એમ કહીને પગે પડીને કહ્યું, માં, મારે જીભ નથી, હું કન્યા છું. પહેલાં કન્યાને જીભ નથી ને, હું કન્યા છું, મારે જીભ નથી. હું મારા બાપને, મારી માને કહી નથી શકતી કે મેં મૂર્તિઓ પસંદ કરી લીધો છે. હવે કહી શકે છે, પહેલાં કહી શકતા. હવે રચ્યો, કરવું શું? ગૌરી અને પગે લાગીને માથું નમાવ્યું. તુલસીદાસ લખે, ખસી માલ મુહૂર્ત મુસ્કાની. પેલી માળા પહેરાવેલી, માએ ગળામાંથી ખસીને ખડખડાટ
આવીને સીતાજીની ગાડામાં આરોપી થઈ ગઈ. કહો આને દૈવી સંકોચ કહેવાય, દૈવી સંકેત. દૈવી સંપતે તારો બેડો પાર, ખસી માલ મુહૂર્ત મુસ્કાન. અને મંદ 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 ગૌરી હસી રહ્યા છે, ગૌરી હસી રહી છે. ચિંતા ના કર, ચિંતા ના કર, તારી ઈચ્છા પૂરી થશે, તારો બેડો. એટલે આ છોકરીઓ ગૌરી વ્રત કરે છે. ગોરમાનો મોર કેસરીઓને નદીએ નાવા જાય એવો કઈ ગીત ગાતા ને. અરે કઈ ગૌરમાના કઈ ગીતો કઈ ગાય. બધા કાઠિયાવાડના હો, બધા કાઠિયાવાડના. અમે દર વર્ષે આશ્રમમાં એટલું બધું ખવું ભેગું કરીએ છીએ કે 5 દિવસ સુધી બધી છોકરીઓને આટલું આટલું ખવું આપીએ છીએ, આટલું આટલું. એ દ્રશ્ય જોવા જેવું છે. અંદર કાજુ, કિસમિસ, બદામ, અખરોટ બધું નાખવાનું. ગરીબની છોકરી ક્યાંથી ખવું લેવા જાય, એટલે આ બધું સારી રીતે કરીને આપવાનું. આ રીતે સીતાજીને ખાતરી થઈ ગઈ કે હવે જે સ્વયંવર થાય કે ના થાય, હું તો પરણી ગઈ. ગૌરીએ માને માળા પહેરાવી દીધી. અને પછી સખીઓની સાથે ગીત ગાતા ગાતા પાછા આવ્યા. હવે પેલા રામ લક્ષ્મણ એ ફૂલ લઈને આવ્યા. વિશ્વામિત્રજીને કહ્યું, વિશ્વામિત્રે કહ્યું ફૂલ લઈ આવ્યા. હા ગુરુજી ફૂલ લઈ આવ્યા, કંઈક બીજું લઈ આવ્યા છે. અત્યારે કહેવા જેવું રાજેશ્વર મહાદેવ કી, નરેશ્વરી અમીર ભારતી મહારાજ, સદગુરુ સનાતન ધર્મ. નમઃ પાર્વતી પતે હર